આ શું કર હે ઘઉં ચોખા આમાં જઈને બોલ ઘઉં ચોખા ઘઉં ચોખા આ ઘઉં હે ચોખા ક્યાં આમાં તો ઘઉં ને ચોખા કરું એટલે ઘઉંમાં જ ચોખા બનાવ એ કઈ રીતે બને હે એટલે ઘઉં ચોખા તો એ શું કહેવાય ઘઉં ચોખા તે કયું મને શું ખબર શું કહેવાતું હોય તે કહ્યું કે ઘઉં ચોખા આજે ઘઉં ને ચોખા કરું ઘઉંને ચોખા કર હા થઈ ગયા તમ કરાવવા લઈ ગયા મેં તો કરાવ્યા લાગ્યા એટલા તો પૂતળા કાઢી દીધા તમે કયું કીધું તો કરાવું ક્યાંય અડેવા વાળું નહીં આડુની તો શું થયું આ બેઠો થાવ તને હાથતા પુરાવું હો ઘઉં ચોખા કરવું હોય તે કીધું ઘઉં ચોખા કરવું એટલે ચોખા તો કઈ રીતના બનતા હોય કંઈ ખબર નહીં આમાંથી એટલે ઘરના ઘઉંમાંથી જ ચોખા બને કાં એવું છે કાં હા હા એટલે જ કેમ ચોખાનો દાણો આમાં આ ઘઉંને બે ફાડા કર્યા ચોખાનો દાણો બની જાય છે એવું લાગે તો હમણાં એક એક છે ને ઘઉંનો દાણો લઈને ચોખા બનાવવા લઈ હા પછી ધોરા ધોરા કઈ રીતના થાય ગહવા નાખે ના ચૂનો નાખી દેવાનો ચૂનો એટલે ચોખા બની જાય હા હાલો તો ઘઉંમાંથી ચોખા કઈ રીતે બનાવવા કાં હા અરે વાહ ઘઉંમાંથી ચોખાઈ બને આ સિસ્ટમ તો હાજી કહેવાય નહીં પગ બે ગાય તમને કાં મને શું કરવા ગાલું દઈએ ઘઉંમાંથી જે ચોખા થતા એ તે કહ્યું તમે કયો હો તે આખરી શું કહ્યું તું બોલી હતી હું તમને મને તમે એવો સવાલ પૂછ્યો તો તું શું કર હો ઈ કે હાલ ઈ કે તું શું કર હો ઘઉં છે ને એને એમાંથી બગડેલા ઘઉંને કાઢું છું. હા હવે બરાબર તઈ તું ઈ બોલે ઘઉંને ચોખા કર એટલે ઘઉં આમાં કે ઘઉં ઘઉં ચોખા કરું કાં ના ઘઉંને હમા કરું ઘઉં ક્યાં ભાંગેલા હતી હમા કર હે ક્યાં ભાંગેલા દેખાડતા હમા કર પાટા પીંડી કરો હે મને નથી ખબર. ભેગો મગજ ખાવું બપોર બચારે બપોર વચારે ક્યાં મગજ ખાવા એક તો માથું ચડ્યું છે ને વધારે ચડાવું હા અનુબેન પાણી ભરતા આવી જતો હા બેઠા બેઠા હુકમ હલાવા હે પાણી ભરતી આજે આનું તમને મેં કાંઈ ચીંધું ઓય ચીંધું હા, કાંઈ આશીર્વાદ દે કે તથાસ્તુ હા સદા સુહાગન કહો ઈ તો હોવ જ જોને સામે બેઠી જ છે સુહાગન આમ જોજી બચ્ચું હા તો કાંઈ નહીં ના જો તો બીજું હું આ મેં સ્ટોપ કર્યું હવે તને કીને કીધું જો હા ઘઉં ચોખા કર લે શું કર હો આમ જ કે હવે તો હું કેમ બોલે ઘઉં ચોખા કરી લે હા તો કાંઈ નથી કરવાનું ચોખા કાંઈ વાંધો નહીં